અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ? હા ગુરુદેવ, તમને રાજમાં મારા મહારાજ બોલાવે. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજે ભૂદેવના આજે મહારાજ મને અહીંયા બોલાવવાનું કારણ? અરે વધારો ઉદય, રાજા અજમલના તમારા શરણમાં નમન છે ઉદય. અત્યારે બોલાવાનું તો કારણ એટલું જ છે કે અમારા દીકરી બેનબા સુગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીલડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડાની અંદર જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, ક્યાં જવું ને ક્યારે જવું આજેનો મને શોખ કરજો મહારાજ. હા ગુરુદેવ, જવાની જો વાત કરતા હોય ને તો દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. ભલે મહારાજ, જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકારીને આવું ને મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂર છે. ભલે મહારાજ. આજો હર કઈ મંગે કોર દેવ હાલી
પ્રધાનજી હા આજ મારી પિંગલગઢની પ્રજા સુખમાં કડકડા રસી રહી છે કે પછી દુઃખના હોડે રડી રહી છે. અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય ત્યાં પ્રજાને શું દુઃખ હોય. અરે પ્રધાનજી સદાયના માટે સમજ રહેવું જોઈએ. હવે આવું ચાલશે. અરે પ્રધાનજી હા આજ મારા ગઢના કાંગરે કોણ મરી ગયું. અરે કાળી કોયલ ઢોંકા કરી રહી છે. હા લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગે છે. માંગે છે માટે આપણા રાજની અંદર અંદર એવા ચૂકી ફેરા કરો કરું કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય પ્રજા સિવાય અજવારનો માણસ અંદર નહીં અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. બહાર નહીં. અરે પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય હા ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુ કાંઈ વાંધો નહીં. અહીંયા ઉપર પચાસ રાખીને બેસી જાઓ. બહુ ખારા. એ છોડી શું આવી તે બાળતો નથી શું આવી એમ પણ આટલી બધી તૈયાર થઈને ક્યાં આયલી આટલી બધી તૈયાર થઈને ક્યાં આયલી હગાઈ હતી ઓ માય ગોડ હગાઈ થઈ ગઈ તો ક્યાં કરી તારે શું કામ આ એમ માંડેસ હવે તો થઈ ગયું હવે મારું ઠૂસ થઈ ગયું તો પાણી ભરવા આવી છો કઈક ટાઢા પડે અવાય ને ડોવા ટાટો પર નથી તો હું ગરમ પડશે ગરમ પોળની વાત નથી તો બાપુ હુતા છે બાપુ હુતા છે ધીમે ધીમે ભરીને વહી જાય એમ બહુ ઠેકડા ઠેકડા કરતી નહીં હો કાઠિયાવાડની કબૂતરી હા કબૂતરી હા હન વાળી પનઘાટ પનઘટ પાણી ડાય જા એ પણ જોલા વાલી ડાય મારી કાકરી જીરે હરે રે અમારી માટલી ફૂટી જા હરે રે અમારી માટલી ફૂટી જા યસ યારા મોરી રે એ આ સાદાને પાસ મારે હો રાજા ક્યારે ઉગાશે રે લાલા
નહીં વીરા, સામેની નગરી દેખાય તે પિંગલગઢ છે. પિંગલગઢ ની અંદર પઢિયાર રાજા રાજ કરે છે વીરા. ભલે મારી બેન. જય માતાજી. જય માથાની બોલો ભાઈ. હું હાલે? આવું ને આવું. એમ હા, આપણે કોણ? ભજીયા બનાવવા વાળા. ખાવા છે? જોમ જ ભૈયા જેવો છો. એમ આપણે કોણ ઈ વાત કરો ને. હું આ રાજનો પ્રધાન છું. પ્રધાન. પ્રધાન છો? હા હા તો પ્રધાનજી આ કેવું નગર છે હા. અને કોણ રાજા રાજ કરે? તમે આટલું બધું પૂછ્યું, તમે કોણ છો? અમે તમારા દાદા છીએ. એ દાદા વાળી ના દાદા, તું તારા ઘર નો ઢીકા ભેગો હા કાઢી નાખી બારો. એમ. બાકી જે બીજે તો ક્યાંય મોકો મળે એમ નહીં, અહીંયા મળી જાય એમ છે કા? દાદા ખરા પણ ઈ દાદા નથી. તો કે હું ગીરી વાળા છો? નહીં, તો ગોર દાદા છે. ઓ માય ગોડ, ગોર દાદા. હા. ગોરાની માના. હા એના. એમ. આ તો બાપુ ને પૂછતો આવું. આ જાઓ. એ ગરીખમા બાપુ, ગરીખમા. બોલો પ્રધાનજી. આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, હા. આ પિંગલગઢ નગરી છે, પઢિયાર રાજા રાજ કરે છે. જેવો તમારો હુકમ. એ દાદા, પિંગલગઢ નગરી છે, પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી હા પટિયા રાજા રાજ કરે. હા. હા તો મહારાજ ને વાત કરો હું કે તમને ભૂદેવ મળવા માંગે છે. એમ. એ દાદા આમાં શું છે? શ્રીફળ. પણ બાપુ નું તો થઈ ગયું છે. બાપુ નું નથી કરવા આવ્યો, તો બાપુ ને દીકરાનું કરવા આવ્યો. દીકરાનું એને વરદી ખમવાનું છે. આ સમયમાં ખમાય નહીં. એમ અગર ખમીએ ને તો પછી તારી જેમ થાય, ખબર છે ને? એમ. આ તો બાપુ ને પૂછતો આવું. આ જાઓ. એ ગરીકમ્મા બાપુ, ગરીકમ્મા. બોલો પ્રધાનજી. કોઈ દાદા અંદર આવવાની રજા માંગે છે, તમે કહેતા હોય તો આવવા દઉં. અરે પ્રધાનજી, જો રાજના હોય રાજી ખુશીથી અંદર આવવાની રજા આપો. હા. રખડતા ભડકતા હોય ને તો સબટી કે શીખ આપી ડેલીથી રવાના કરો. ભલે બાપુ. હે દાદા, બોલો. રાજના છો કે પછી ખવડિયા? કેવા? રાજના છો કે પછી ખવડિયા? તને અમે ખવડિયા લઈ ગઈ છે? કાઈ ખબર ન હોય, બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ભાઈ ગાવ. એવો નથી, તો રાજનો છું. રાજના છો? હા હા તો આવો રાજી ખુશીથી. એમ. હા. અરે મહારાજ, પ્રણામ સપના શર્મા. આજા ભૂદેવ ને. અરે પ્રણામ ગુરુદેવ. પિંગલગઢના રાજા પઢિયારના શરણમાં તમારા નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમાં તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અહીં આવવાનું કારણ શું છે? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ અને આજ આપણા પુત્ર સાથે હું જીલાવાય. અરે ગુરુદેવ, પોકરણગઢના રાજા અજમલ એમની સાથે આજ મારા 20 વર્ષના વેર ચાલે છે ગુરુદેવ. એટલું જ નહીં ગુરુદેવ, 22 વર્ષના બોલા છે, પણ જે રસ્તે એમાં તે રસ્તે રવાના થઈ જાવ. ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે ગુરુદેવ. અરે પ્રધાનજી. હા બાપુ. હા ગુરુદેવ, આમ નહીં માને માટે તેને ધક્કા મારીને રાજની પહેણે કાઢો. અલે નીકળ. આ હું ખાય છે, હલતોય નથી. હું કીધું બાપુને, હું કીધું, હું કીધું, હું કીધું. આમ થોડુંક ડાસુ ઓલ પર એક ફૂટલા. કા એ થૂક નથી, એ સૈનામત છે. તો બાપુને દિયો. બાપુએ બહુ લીધું, હવે તમે લ્યો. હું વાંધો છું પોકરણગઢમાં? હે પોકરગઢ નું નામ નો લેતા. હું વાંધો છું ત્યાં? ત્યાં 20 વર્ષથી વેર આલે હે. 20 વર્ષથી વેર આલે. હા તારા કેટલા છે? 18. અને 20 વર્ષ વેર આલે. હા સાલું કીધી કર્યું? એ બાપુને ખબર હોય ને, ચાલુ ગાડીએ સડી ગયો. એવું છે? હા મને થોડી ખબર, અહીંયા તમે બાવળિયા આવીને બેઠા છો. એમ. હવે દાદા કઈ કરવા નથી થતી. આ શ્રીફળ હનુમાન દાદા નું ડેડીએ વધેરી અને ઘર ભેગું થઈ જવાનું થાય છે. આ હનુમાન દાદા દેરિયા વધેરવાનું નથી, તો નગર અહીંયા હું વધેરીને ક્યારનો નીકળી ગયો હોય. એમ. એટલે આપણે બાપુને પાછું મળવા જવાનું થાય છે. હવે મળવા જવાનું ન થાય. કા? હવે મળવા જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય. નોકરી જાય હા તો શું થાય? કાઢી મેકે? કાઢી મેલે. કાઢી મેકે? હા ઘર ભેગો થઈ જાય છે, બીજું હું? એમ. હા
તો વહી જાય બીજું હોય શું? અને એવું લાગે હા તો મારી ભેગો વહી આવજે. તમારે ભેગો શું કરું ઓમ મંગલમ ટીડી ના ના હું કરું એ તું કરજે. એમ તમારી ભેગા અમે નો હાલી ભાઈ કેમ? નો ચાલી ને ઓર્કેસ્ટ્રા વાળા છો તમે એકવાર જવા દે, હે એકવાર જવા દે પાછો. તોય જાવું છે હા તો જાવના મારા બાપ નું શું જાય એટલે એવું લાગે તો આવજે. આવીશ ને ઢીકાવા બાપુ આવે છે વાવાઝોડું અરે મહારાજ હા આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજરની બાજી હાલે, પણ મહારાજ આજ હું આપની બાજી અહીં બગાડવા કે વધારવા નથી આવ્યો. અને મહારાજ દીકરી લેવાથી કે દેવાથી કે વેરજરની બાજી વધતી નથી. અને મહારાજ આજ આ શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો અને આજ હું અહીંયા મરમત્યા કરું અને કલંક જો તમારી પિંગલગઢ નગરીને શીરે રહે માટે મહારાજ વિચાર કરજો. અરે ગુરુદેવ આજે તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે પઠિયાના સાર ઉભો છે. પણ જો કોઈ તુરા ઘરનું આવ્યું હોત ને ગુરુદેવ તો આજે તમારા દરથી મસ્તક દીધા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોત ગુરુદેવ. પણ જો તમે બ્રહ્મ હત્યાનો પાપ આપતા હોય તો હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી હા બાપુ આપણા રાજમાંથી આપણા પુત્ર પ્રતાપને બોલાવો. અરે બાપુ એ દાદા હું કયો છો આમ કર નાખું તેમ કર નાખું બાપુ દાટી મારી કરો તો હત્યા આમ કર નાખું તેમ કર નાખું કરો હત્યા બાપુ જાતે કેવા કેમ જાત નું પૂછો છો પૂછવું પડે. બાપુ જાતે રજપૂત છે કેમ અને તમારી જાત કેવી? મારી જાત કજાત એક કજા ક્યુજામાં ઠૂઠા લઈ લઈને રોડે સડી જાય. આ ઠૂઠું નથી આ ખીચડી કાઢવાનું મશીન છે બાપુ એવું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો બોલાવો. મારો કે બાપુનો અહીં જેના ગાડે બેઠા હોય ને એનું જ ગાતા હોય. એમ આ તો બોલાવી દો અમે હાલ થા તલવાર બેવડીએ યાર પ્રધાન બોલાવે પતપિયા બજે આવજે રાજના દરબારી આવજે આપણે દરબાર પ્રધાન બોલાવે પતપા બજે રે જહો રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ હું અત્યારે બોલાવવાનું કારણ એ પ્રધાનજી આજ જે વાત હોય તો આજ સત્ય કહો. રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ આપણું મીટર કાપી ગયા છે હું કરછી જીબી વાળા આવ્યા છે અને મીટર કાપી ગયા છે આપો છો હું માપે લડતા હોતો મારે કઈ કામ નથી પડ્યા છે પપ્પાને હારે પિતાશ્રીના ચરણોમાં કોર પ્રતાપના નમન છે. કહો પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ અરે પુત્ર પ્રતાપ વગણગઢથી કોઈ ગુરુદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરીનું શિવર લઈને આ શિવર તારે શિકારવાનું છે. અરે પિતાશ્રી આજ તમે શું વાત કરી રહ્યા છો? પોકરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી વેર હોય એટલું નહીં
પણ 22 વર્ષથી તલવારના ધારે વેર હાલતા હોય માટે આ લીલો સિંહનો શિકાર તો કદાપી ન કરાય. અરે નહીં પુત્ર પ્રતાપ, જો આ લીલુડા સિંહણ તમે નહીં શિકારો તો અજમલ રાજા એવું માનશે કે પઢિયારો તો કાયરો છે, માટે આ સિંહણનો શિકાર કરો. અરે પિતાશ્રી, આજ વકરણગઢના રાજા અજમલનો શું ભાર છે? પિંગળગઢ નગરીનો કુંવર પ્રતાપ લીલા સિંહણ જીલવાને તૈયાર છે. આનથી તો ખારા ભાભા ઘરે છે, એ તો આનથી નહીં વટે એમ છે. આ કંપનીમાં જેવા તેવા નોકરી નો કરી હગે, ભાઈરા સાપ જ કરી હગે, બધાય માલફાળ વાળા ખૂનખાર. હું કયો છો આ નારિયેળ નહીં શીખાડું એમ? જીલી લે મારો ભાઈ, જીલી લે, પછી વાળો નહીં આવે. અમુક ને પૂછ 52 ત્યાં હુકલ લઈ નથી આવ્યા, નથી જીલવું. જો નારિયેળ નહીં શીખાડું તો અહીંથી સીધું બસ સ્ટેન્ડે જવાનું થાય. જો બસ સ્ટેન્ડે જાઓ તો જીજે 17 ની બસ પકડવાની થાય. ઈ ક્યાં નહીં? ડાયરેક્ટ ગોધરા. આયા નો જીલે ત્યાં તો જીલવું પડે ને. એ વાત હશે. અને એમ કોઈ હીધો નો તોડે પછી ત્યાં જવું પડે. એ વાત આપણો હશે. હમત છે ને, ઈકડે ટીકડે ટીકડે. પ્રધાનજી હા, ત્યાં છે કોણ એ વાત કરો ની. આ કોણ છે એમ? કપન ગાડી ડ્રાઈવર છે. ખટારો આંકે હા, તો આપણે અહીં એને તેડાવ્યો, તો કોને તેડાવ્યા? આપણે પ્રતાપને બોલાવ્યો. તો આજ પ્રતાપ છે. હે આ પ્રતાપ બાપુનો, બાપુનો પ્રતાપ, પ્રતાપ બાપુનો. ખોટું નથી બોલતો કાઈ. આ પ્રતાપ બાપુનો. પ્રધાનજી હા તમારી વાત કઈ ખોટી હોતી જ નથી, પણ તમારી કોઈ કદર કરતું નથી. હા, આ તમે શું જ ને? છો ઓર્કેસ્ટ્રા વાળા. પ્રધાનજી હા, મહારાજ ને વાત કરી દો. હું કરી દઉં? તમે પ્રધાનજી છો ને વાંદરા જેવા શું લખણ કરો છો? હે, પેલા હું વાંદરા ભેગો રહેતો. હાસી વાત છે. કાળિયા પાસે ધોળિયો બાંધે વાન નો હોય, પણ હાન આવી જાય. આવી જ જાય આવી ગઈ ને? ચોક્કસ. હા એમ. મહારાજ ને વાત કરી દો હું કે તમારો દીકરો ગમી ગયો છે. ગમી ગયો હમ. તો ઉપર ભેગી નો મહારાજ ને વાત કરો, એમ કોઈના પરબારા લઈને હાલતું ન થવાય. એમ. હા જાઓ. એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. બોલો પ્રધાનજી. દાદાનું કેવું એવું છે, આપણા દીકરા ગમી ગયા. અરે પ્રધાનજી, ગુરુદેવ ને કહી દો લીલુડા સિંહણ ઝીલાવતા જાય. જેવી તમારી આજ્ઞા. એ દાદા, બોલો. બાપુએ કીધું દીકો ગમી ગયો 20-25 લીંબુ પાઈ દ્યો. 20-25 લીંબુ પાઈ દો. હા, દીકો ખાટો થઈ જાય ને. ખાટા ની ક્યાં કરે, હલવાની ફેર નો રે. લીંબુ રાખશો તારી વખતે. મારા વખતે ટપ ભરીને રાખજો, એકલો એકલો સુઈ જાય. લીંબુ નો હોય, લીલું શ્રીફળ હોય. શ્રીફળ કેવાય. હા તો જીલાવી દ્યો. જીલાઈ દો. નાના ઉબળીએ લચ્છી આવે, પીને પછી જીલાવી. દાબા હાથે જીલાવો કે જમણા હાથે? દાદા તમે શું કે હું આમાં શું કે ભંગારી? દાદો તો તું થઈને રખડી છો. જમણા હાથે હોય દાદા. હે કઈ કહેવાય નહીં, પહેલેથી ઊંધા હાલો તો વળી ઊંધા હાથે હોય. હા, કોને આવે કરે કરે માં. આજ લીલુડા નાળી હેરા પડતા વેજલો
લખણ ઝળકાવતા હતા. કાઈ નહીં, એકચ્યુઅલી કાઈ નહોતું. એમ. હઉ. હા તો વાંધો નહીં, હું વાંધો લીલડા નહીં. શ્રીફળ જીલાવી દીધા છે. હા તમારી રીતે જાન જોડીને આઈ લે આવજો. એ દાદા એમ કઈ ભાગવાન નથી, તો બધાય કામ પતાવીને જવાના છે. કેમ રજવાડામાં ભૂદેવ નથી? ભૂદેવ હતા ને, ક્યાં ગયા? બાપુએ એવી દક્ષિણા દીધી, બધાય ટીરીરી થઈ ગયા. તો છે હું હવે સારામાં સારા એક મુહૂર્ત કાઢવાના છે, ટકાટક. ઉઈ. ટકાટક મુહૂર્ત કાઢવાના છે. એવું છે? હઉ. પૂછી લીધું? હા પૂછી લીધું, દીકાનું કામ બધું મારી ઉપર હોય. એમ. હા હા તે વાંધો નહીં. આજ પેલા રે પનારી મોર દેવ ફેરવે એ પેલે પાને લગાણિયા રે નો હોય પેલા રે પાને રે કોણ સક બેસી જો પ્રધાનજી, હા ત્રીજા પાને લગન આવી ગયા. આવી ગયા. સોમ કહેતા સુગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય માટે મહારાજને વાત કરી દો. એમ હવે દેવી દેવતાને કંકોત્રી લખી નાખો, બીજું કાંઈ? ગણેશ સ્થાપના કરી નાખો, બીજું કાંઈ? અને એક વાર કરજો, વસે ન કરતા, કા મારા ઠેબે આવે. ગણેશ ઠેબે આવે. હા હાજી. રાખો. એકે સરસાટીને લખવી કંકાતા રે. એ લખવી લખાવી કઈ ધોરાકા ધોરગામાં ગણપતિ દાદા જોતારવા. એ પઢિયા
બધા પતી ગયા. બધાય પતી ગયા હા. તો હવે મને પતાવી દ્યો. મહારાજને વાત કરો ને હું કહું? કે લગ્નના તમામ કાર્ય પૂર્ણ થયા. હા હવે કાંઈ કામ હોય તો કયો. હા. એ ઘડીકમાં બાપુ ઘડીકમાં બોલો પ્રધાનજી. દાદાનું કેવું એવું છે બધાય કામ પતી ગયા હવે કામ હોય તો કયો. અરે નહીં પ્રધાનજી, વરદેવને કહી દો પિંગલગઢ બહુ મોટું છે, જાને જાડેરી આવશે એટલે ઉતારામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ. ભલે બાપુ. હવે તમે બાલ દાઢી કરીને નવરા થઈ જાવ. હું હમણાં ખટારો બાંધીને આવું છું. તું જાન જૂઠા. એ દાદા બોલો. બાપુએ કીધું પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન જાડેરી આવશે, ઉતારાની તૈયારી રાખજો ને મારો નોખો ઉતારો રાખજો. વાંધો નહીં, થઈ જાય, જાઓ. એમ ને મારે કોઈ અરે સેટિંગ નો આવે. અરે હાંગા. અરે ગીધી આજ હર કઈ મંગે મોર દેવાલી એ જાવું મારે પુકાર વાદની મુજાઈ કર કે મંગે મોર દેવાલી અરે પધારો બુદેવ, મને એ કહો કે બેનબા સુગુણાનું લીલું શ્રીફળ આપ ક્યાં જીલાવીને આવ્યા છે? અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેર્યો, જ્યાં રજવાડા હરાવો ત્યાં કોઈ રાજપૂતના ઠેકાણા ન માટે મહારાજ આજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેન સગુણાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, આ વાત મને મંજૂર છે, માટે આગળની કોઈ વાત કરો. અરે મહારાજ, સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો છું. સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય. હા ગુરુદેવ, તો ચાલો આપણે માંડવડા રોપી દઈએ. ભલે મહારાજ. એ લગ્નનો માંડવડો એ રોપો ને રાત્ર ઢીયા રે.
હે ગઢ રે સણાઓ હે ઊંચા ઊંચા રે દાદા ગઢ રે સણાઓ ગઢતીયું શેરા ગઢના કાંગરા રે
શ્રી કૃષ્ણ. તઈ કેમ છો વેવાણ? કેમ છો? એટલે હારું હોય તો જાન લઈને આવ્યા હોય, નકર તો ઘીરે ખાટલામાં બાટલા ન સડતા હોત. ઈ વાત એ સાચી વેવાણ. આ તો તમે લાંબા પંથેથી આવો છો એટલે પૂછવું પડે વેવાણ હા, કે તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? તકલીફ ની તો તમને હું વાત કરવી વેવાણ. કેમ વેવાણ? અને નહીં તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઢી લેવો. આ તો વેવાણ અમારી ફરજમાં આવે તમને પૂછવાનું. એમાંય વેવાણ તમારો રોડ એટલે રોડ હો. કેમ વેવાણ કઈ તકલીફ પડી? અહીંયા પૂજતા તો પેટમાં દુખાવો થઈ ગયો હસોડો. ઈ વાત તો સાચી વેવાણ. હા, પણ આ મહેમાન એટલે આને ન ઓળખી. ના વેવાણ તમે પરિચય જ નથી આપ્યો તો. આ અમારે આ ગામ નોતર છે. ગામનો તેર છે અમારે ગામના ભૂરા વાણંદ ના ઘીરેથી છે. એવું છે? જય શ્રી કૃષ્ણ તમને પણ. જય શ્રી કૃષ્ણ. એટલે લ્યો વેવાણ હવે જલ્દી ઉતાવળ રાખો, કારણ કે મુહૂર્ત વયું જાય. મારે મારો દીકરો પહેલી વાર જ પરણે કાબટું. હે મેં તો લીધી રે